સાહેબ માનો ને આપણે બ્રેન સ્ટ્રોકની વાત કરી, પછી હૃદય રોગની વાત કરી, કે પછી માનો ને હાડકાનું ઓપરેશનની આપણે ચર્ચા કરી, વિસ્તૃત બધી ચર્ચા કરી. તો પછી જે આપણે જેને કીધું કે સમ્યક એટલે કે સંપૂર્ણ 0 થી લઈને 100 દરેક પ્રકારની ચિંતા કરો છો. તો ઓપરેશન કર્યા પછીની જે માનો બ્રેન સ્ટ્રોક આવ્યો તો ઓપરેશનની બધું એ કમ્પ્લીટ થઈ ગયું પછી એને જે જનજીવન કે ધીમે ધીમે પગલાં શીખે, પછી બોલતા શીખે, આખું નવું જીવન જ જેને કહેવાય. તો ઓપરેશન વિશેની જે સમ્યક હોસ્પિટલના આપના ક્વોલિફાઈડ ડૉક્ટરને આપના સ્ટાફ દ્વારા એક વિચારવામાં આવ્યું છે કે ઓપરેશન પછી દર્દીને કેવી કેર લેવી, કયા પ્રકારનું એને ટ્રીટમેન્ટ આપવી, કે પછી જીભ થોતરાતી હોય, કે પછી માનોને જેને કહેવાય કે હાથ પગ ધ્રુજતા હોય, કે હાર્ટ એટેકનો હુમલો આવ્યો હોય અને આપણે બલૂન બેસાડ્યું હોય કે એવા અંદર સાધનો બેસાડ્યા, તો ઓપરેશન પછીની જે ચિંતા છે એ શું છે? હવે જો ઓપરેશન પછી ઘણી વખત જે દર્દીઓને છે, ઘણી વખત આપણે સાંભળ્યું છે કે ઓપરેશન પછી દર્દીઓને કોમ્પ્લિકેશન થતા હોય છે. એટલે ઓપરેશન પછી જો દર્દીને સારું થઈ જતું હોય તો આપણે કોઈ પ્રશ્ન નથી. જે સામાન્ય ઓપરેશનવાળા દર્દી હોય કે જે આપણે માની લો કે હૃદયનો પ્રોબ્લેમ છે, કે પછી કોઈ પેટની ગાંઠ છે, કે કોઈ હાડકાનું જે હાડકું ભાંગી ગયું છે ઓપરેશન છે, તેમાં જે સામાન્ય જે દર્દી હોય છે કે જેને ઓપરેશન થઈને પછી સારું થાય એ લોકો તો ઘરે જતા રહે, એને તો કાંઈ વધારે ક્રિટિકલ કેરની રિક્વાયરમેન્ટ ના આવે. પણ જે લોકોને ઓપરેશન પછી કોમ્પ્લિકેશન થાય છે, જેમ કે મેં તમને પહેલાં સમજાવ્યું કે હાડકામાં ઘણીવાર ફ્રેક્ચર થયા પછી ફેટ એમ્બોલિઝમ થતું હોય છે, કે એનાથી જે ચરબીના ગઠોડા જે આપણા હાડકાના માવામાંથી જે લોહીની નળીમાં ભળતા હોય છે, ફેટના ગઠ્ઠાની ફેટ જે છે એ ફેફસામાં જઈને અટકાતી હોય છે અને શ્વાસ લેવામાં દર્દીને તકલીફ પડતી હોય છે, શરીરમાં ઓક્સિજન લેવલ ડાઉન થઈ જાય અને ફેફસાને નુકસાન થતું હોય છે. તો આવી કોઈ પરિસ્થિતિ આવે ત્યારે અમારો ક્રિટિકલ કેરનો રોલ આવે છે. પ્લસ ઘણીવાર આપણે ઓપરેશન પછી જોયું હોય છે કે ઘણીવાર આ પેટના આંતરડાના ઓપરેશન પછી ઇન્ફેક્શન લાગતું હોય છે અને ઇન્ફેક્શનના કારણે દર્દીને સેપ્સિસમાં જાય છે, એટલે આપણે ઘણીવાર કે ચેપનો ફેલાવ થઈ જાય છે. તો આવા બધા જે બી કંઈ કોમ્પ્લિકેશનો થઈ છે ઓપરેશન પછી, ઘણી વખત ઓપરેશન પછી કિડની પર સોજો હોય જાય, પેશાબ ડાઉન થઈ જાય, ઘણી વખત એનેસ્થેસિયાની અસર હોય તો વેન્ટિલેટરમાંથી દર્દી જે છે એ બહાર આવવામાં સમય લાગતો હોય છે. તો આ બધી જ્યારે પરિસ્થિતિ આવે છે ત્યારે ક્રિટિકલ કેરનો રોલ આવે છે, ત્યારે આઈસીયુનો રોલ આવે છે અને એને ઓપરેશન પછી જેટલા કોમ્પ્લિકેશન્સ હોય છે એની સારવારમાં એક આખો રોલ હોય છે કે જેમાં દર્દીને જે કોમ્પ્લેક્સ પરિસ્થિતિમાંથી કેવી રીતે સ્ટેબિલાઇઝ કરવા, સાથે સાથે જે ઓપરેશનવાળો પાર્ટ છે એનું બી કઈ રીતે ધ્યાન રાખવું, આ બધી વસ્તુને એક ટીમ એપ્રોચ સાથે જે સર્જન હોય છે એ પ્લસ અમારી ટીમ છે સાથે બેસીને દર્દીની ટ્રીટમેન્ટ પ્લાન નક્કી કરતા હોય છે અને એ રીતે આગળ વધતા હોય છે કે દર્દીનું જે ઓપરેશનવાળો પાર્ટ છે એમાં બી સુધારો થાય, પ્લસ જે ઓપરેશનના કારણે જે કોમ્પ્લિકેશન છે એમાં બી સુધારો થાય. એ બધી જ વસ્તુ એકસાથે સુધરે અને દર્દી એ કોમ્પ્લેક્સ પરિસ્થિતિમાંથી બહાર આવે અને સાજું થઈને ઘરે જાય, એના માટેના જે પ્રયત્ન હોય એમાં અમારે આ રીતે અમે ટીમ એપ્રોચથી કામ કરતા હોઈએ છીએ. બિલકુલ, ખૂબ સરસ. ખાસ કરીને બરાબર અમરેલી શહેરને આપ નજરાણું આપી રહ્યા છો અને ખૂબ સારી એવી આપ મહેનત કરી છે અને સાધનો આપની પાસે બધા અવેલેબલ છે દરેક પ્રકારના. તો અમરેલી શહેર માટે ગૌરવની વાત છે. તો ઘણા એવું ચિંતા કરતા હોય છે કે ભાઈ મારે ભાવનગર જવું, અમદાવાદ જવું, રાજકોટ જવું. તો અમરેલી શહેરને આવી સારી એવી સુવિધા છે. તો આપનો સમય શું છે અહીંયા મળવાનો, આપ કેટલા ટાઈમે મળી શકો છો અને આપનું રાજકોટનું એડ્રેસ શું છે, નંબર 1 બ્રાન્ચનું અને 2, તો અમારા દર્શક મિત્રો આપનો સમય આપણે ઘણી વખત અહીંયા અમરેલી શહેરમાં ચાલુ કરવાનો અમારો આશય છે તો કે આપણું સૌથી પહેલું લેવલ 3 આઈસીયુ આપણે બનાવ્યું છે. કારણ કે આજે ઘણી વખત દર્દી પાસે સમય નથી હોતો, જે મેં તમને જણાવી રીતે કે અમુક રોગોમાં સમય બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય છે. ભલે આ સારો અમે રાજકોટ બી કરીએ છીએ અને અહીંયા બી કરીએ છીએ. તો આજે ધારો કે અહીંયાનું દર્દી હોય એ ધારો કે અમરેલી જિલ્લાનું દર્દી અમરેલી પહોંચે, અમરેલી જિલ્લાનો પછી રાજકોટ, ભાવનગર કે અમદાવાદ પહોંચે તો ઓબ્વિયસલી છે કે અમરેલી પહોંચવામાં એને સમય ઓછો લાગે અને ઓછા સમયમાં એને સચોટ સારવાર મળે તો દર્દીની જે જીવલેણ પરિસ્થિતિ છે એમાંથી બહાર આવવાની શક્યતા વધી જાય છે. બરાબર છે. એવી જ રીતે એના માટે થઈને અમે આ એક સેટઅપ અહીંયા ચાલુ કર્યું છે એ જ હેતુથી કે આપણે જે છે દર્દીને એના ઘરથી નજીક સારી સારવાર મળે કે જેથી કરીને દર્દીને રાજકોટ, અમદાવાદ, ભાવનગર કે સુરત કે જ્યાં બધે જવું પડતું હોય છે સારવાર લેવા માટે એ ના જવું પડે અને ઘર આંગણે જ્યાં ખાસ કરીને જીવલેણ બીમારી છે એમાં તો મિનિટો ઇમ્પોર્ટન્ટ હોય છે, તો કલાકો તો બહુ મોટી વાત થઈ જાય. તો એ જે મિનિટોમાં જે સારવાર મળવી જરૂરી હોય એવી સારવાર એમને ઘર આંગણે મળે એના માટે થઈને આપણે આ હોસ્પિટલ ચાલુ કરી છે. રાજકોટ જે આપણી હોસ્પિટલ છે એ રાજનગર ચોકમાં નાનામાં મેઇન રોડ ઉપર આવેલી છે. સૂર્યમુખી હનુમાનનું મંદિર છે ને એક્ઝેક્ટ સામેની સાઈડમાં છે. ત્યાં આપણો મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ છે, સમ્યક હોસ્પિટલ. ત્યાં બી અમારી જે છે ક્રિટિકલ કેરમાં 4 ડૉક્ટર્સની ટીમ છે. અમે 4 ડૉક્ટર્સ છે એ સાથે વર્ક કરીએ છીએ અને 4 ડૉક્ટરો વારાફરતી અમરેલી બી આવીએ છીએ અને અમરેલીમાં બી અમે આ એક ટીમ એપ્રોચથી સારવાર આપીએ છીએ અને એ રીતે આખું અમારું સેટઅપ છે. આપણે અહીંયા જે છે આપણે અમરેલીમાં જે હોસ્પિટલ છે BM ચોક લીલિયા રોડ ઉપર
હોસ્પિટલ છે માણેકપરામાં, અને ત્યાં બી આપણે ફૂલ ટાઈમ આપણે ઇમરજન્સી સારવાર 24/7 અવેલેબલ હોય છે. ઓપીડીનો ટાઈમિંગ જે છે એમાં સવારે 10 થી બપોરે 1 વાગ્યા સુધી અને સાંજે 5 થી લઈને 8 વાગ્યા સુધી ઓપીડી ટાઈમિંગ હોય છે. અને ઇમરજન્સી અને જે ઇન્ડોર ફેસિલિટી છે એ આપણે 24/7 આપણે ઉપલબ્ધ હોય છે. સેમ વસ્તુ રાજકોટમાં બી 24/7 ઇમરજન્સી અને ક્રિટિકલ કેસ સારવાર બી ઉપલબ્ધ હોય છે. અને ઓપીડી ટાઈમિંગથી સેમ રીતે સવારે 10 થી બપોરે 1 વાગ્યા સુધી, સાંજે 5 થી લઈને સાંજે 8 વાગ્યા સુધી ઓપીડી ટાઈમિંગ અવેલેબલ હોય છે. બિલકુલ, ખૂબ સરસ. માનનીય ધર્મેશ સાહેબનો ખૂબ ખાસો સમય લીધો અને એમણે દર્શક મિત્રોને સારામાં સારી માહિતી આપી કે જેટલો સમય ઇઝ વેરી પાવરફુલ, કે જે દર્દીને તાત્કાલિક સારવાર મળી રહે એ માટેનું અમરેલીમાં એક એવું સ્ટ્રક્ચર બનેલું છે. એક નવું જીવન આપવા માટેનો ખૂબ સારો એવો પ્રયત્ન કર્યો છે કે સમ્યકમાં એકવાર આવો, જોવો, જાણો, વિચારો. અને આજુબાજુના મનો ધારી છે, લાઠી છે, બાબરા છે, કુકાવાવ છે, બગસરા છે, એને એકદમ નજીક પડે ને અમરેલીવાળાને તો ટોટલી નજીક પડે. અને જેને કહેવાય એને અમરેલીની અંદર ક્રીમ એરિયામાં, કે અમરેલીનું ધબકતું હૃદય કહેવાય એવું સુખનાથપરા અમરેલી શહેરની અંદર એવા સ્થળ ઉપર આપણે તાત્કાલિક સારવાર મળી રહે અને નવું જીવન મળી રહે એ માટેની આખી ટીમ સારી એવી કામગીરી કરી રહી છે. અને સાથે સાથે સરકારી જે લાભ મળતા હોય 10 લાખ સુધીનું વળતર કે વગેરે વગેરે, જે સરકારશ્રીનો જે સારી એવી કામગીરી, ઉમદા કામગીરી છે એ પણ આની અંદર કવર થઈ શકે છે. તો ઓપરેશન કરાવવામાં કોઈ પણ જાતનો ડર રાખશો નહીં. અહીંયા આવી અને પૂરેપૂરી માહિતી લઈ શકો છો. અને અમારા સ્ક્રોલમાં પણ આપને હોસ્પિટલનું સ્થળ, એડ્રેસ, ફોન નંબર વગેરે વગેરે બધું મળી શકે છે. તો ચોક્કસથી કોઈ પણ ગંભીર રોગ થાય તો કોઈ પણ જાતની ચિંતા રાખશો નહીં. માત્ર ને માત્ર સમ્યકનો એડ્રેસ આપ નોંધી લ્યો, ફોન નંબર નોંધી લ્યો અને દરેક રોગનું 100% નિદાન થઈ શકશે. નથી જવાનું રાજકોટ, ભાવનગર, અમદાવાદ કે વિદેશ કે દેશ વિદેશ. માત્ર ને માત્ર આપણા અમરેલીમાં, અમારા અમરેલીમાં આ સુવિધા ઉપલબ્ધ છે. એમ્બલ ટીવી ન્યૂઝ, મનોજ સેદાણી, સમ્યક હોસ્પિટલ, બીએમ ચોક સામે, સુખનાથપરા, અમરેલી.